બનાસકાંઠાની સાબર ડેરીના ભાવફેર આંદોલનમાં હવે કોંગ્રેસનું પણ સમર્થન જોવા મળી રહ્યું છે। હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે પૂર્વ કેબિનેટ મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી। સાબર ડેરી ખાતે બનેલી ઘટનાના વિરોધમાં બેઠક પણ યોજવામાં આવી છે। તો હવે કોંગ્રેસનું પણ સમર્થન મળી રહ્યું છે, જે પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આંદોલન કરવામાં આવી રહ્યું છે ભાવફેરને લઈને। તેમાં હવે કોંગ્રેસનું સમર્થન પણ જોવા મળી રહ્યું છે। સાબર ડેરીના ભાવફેર સામેનું આંદોલન હવે ઉગ્ર બન્યું છે। અરવલ્લી જિલ્લામાં પશુપાલકોની વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। સતત બીજા દિવસે મોટા ભાગની દૂધ મંડળીઓ બંધ જોવા મળી રહી છે। 900 દૂધ મંડળીઓનું 20 લાખ લીટર દૂધ બંધ છે। તો દૂધ મંડળીઓમાં તાળાબંધી સાથે વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે। ભાવફેરમાં 25% નફાની માંગણી ઉગ્ર બની ગઈ છે। અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં જે પ્રકારે સાબર ડેરી અને પશુપાલકો આમને સામે છે તેને લઈને સતત બીજા દિવસે દૂધ મંડળીઓ બંધ છે। લગભગ 20 લાખ લીટર જેટલું દૂધ અત્યારે હાલ નથી જઈ રહ્યું। દ્રશ્યો બતાવીશ કે હું મોડાસાના ડુંગરવાડા ગામ ખાતે છું। આપણે જોઈ શકો જે પ્રકારે કે અહીં જે પ્રકારે પશુપાલકો એકત્ર થયા છે, જેમનો આક્રોશ છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાએ અહીંયા તાળું મારવામાં આવ્યું છે અને તાળું મારી અને જે દૂધ મંડળી છે તેને બંધ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ દિવસ દરમિયાન સવાર સાંજ ધમધમતી આ દૂધ મંડળી છે કે જ્યાં હજારો સભાસદોનું ઘર ચાલતું છે। દર 10 દિવસે પગાર થતો હોય છે, પરંતુ આજે બીજો દિવસ છે કે આજે આ દૂધ મંડળી બંધ હાલતમાં છે। પશુપાલકો આપ આ તરફ જોઈ શકો છો કેટલી સંખ્યામાં હાજર છે, એમને પૂછવાનો પ્રયાસ કરીશું। આપ જણાવો, બીજો દિવસ છે, સતત બીજો દૂધ નથી ભરાવી રહ્યા, હજુ કેટલો આ વિરોધ ચાલશે, શું માગણી? જો સુધી 20% થી 25% નફો નહીં થાય ત્યાં સુધી દૂધ ડેરીમાં ભરાવામાં નહીં આવે ને નહીં આવે નહીં આવે। અને બીજું કે 74 જણાને જે જેલમાં પૂર્યા છે એને બહાર કાઢવા પડશે પહેલાં, નફા પહેલાં। અને જે અત્યાર સુધીનો જે નફો વેચ્યો આ 3 વર્ષનો એના કરતાં 9% કેમ ઓછો, એકદમ કેમ કપાઈ ગયો? આટલું બધું ખોટ ના જાય ને ડેરીમાં જો કર્મચારીઓ લેવા માટે જો 40 લાખ રૂપિયા આવતા હોય, એ 40 લાખ રૂપિયા ડિરેક્ટરો ક્યાં મૂકી આવશે? ગઈકાલે એક નિવેદન સામે આવ્યું છે શામળભાઈ પટેલ જો ચેરમેન છે, એમને એમ કીધું છે કે ભાઈ અમે જે ઓડિટ બાદ બીજી જે 50% રકમ છે આપીશું। એ બાબતે તમારું શું? ના, એ વાત જ ખોટી છે, એ છેતરવાની વાત છે। હબળી લો, પહેલાં તો અમારે નફો જોઈએ। બીજું કે જે મેન્ડેટ ખરીદવા માટે જો 70 કરોડ રૂપિયા જો મળતા હોય તો આ પશુપાલકો મહેનત તો કરશે, અને મહેનત કરીને એમને જો ના મળે તો કોઈ મતલબ નથી। અને જે કર્મચારીઓના પૈસા આવશે આ બધું, અને બીજું અમુક કોથરા બારદોનનું કમ્પાઉન્ડમાં છે, આ બધું તો જાય છે કયો? ચોક્કસથી ખૂબ આક્રોશનો માહોલ છે। અને એને પૂછીશું, અહીં આવો, આપણા કેટલા પશુઓ છે? તમારા કેટલા પશુઓ છે અત્યારે? 4 છે, 4 દૂધ। હવે એનું દૂધનું શું કરો છો અત્યારે? અત્યારે ઘેર રહેવા દઈએ છીએ। કેટલું નુકસાન જાય છે તમારું? નુકસાન તો તારે 200 રૂપિયા ઉપરનું હવે 1 ટનનું થતું, તો 2 ટનના 400 રૂપિયા તો ખરા જ ને। ઘરમાં કેટલા જણ અત્યારે? 5 સભ્યો છે। કેવી તકલીફ? તકલીફ તો પડે જ ને। ચોક્કસથી આપ જોઈ શકો છો કે પશુપાલકો જેમની પાસે 4 પશુ છે, જેમની જે આવક છે 10 દિવસે પગાર થાય છે, તેમનું ઘર ચાલે છે, પરંતુ જે પ્રકારે હાલ ન્યાયની માગણી છે, જે પ્રકારે સાબર ડેરી અને પશુપાલકો આમને સામને છે, આ સંજોગોમાં જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ પ્રકારની જે દૂધ મંડળીઓ છે 900થી વધુ ત્યાં દૂધ નહીં ભરાવાની તેમના દ્વારા ચીમકી આપવામાં આવી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડુંગરવાડા ગામ, અરવલ્લી। સાબર ડેરીનો વિરોધ શાંત પડશે કે નહીં? ચેરમેન એમડીની ભાવફેર ચૂકવણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સાબરકાંઠા અરવલ્લીમાં પશુપાલકો અડગ જોવા મળી રહ્યા છે। ભાવફેર પોલીસ દમન મામલે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। દૂધ ઉત્પાદકો આજે પણ મંડળીમાં દૂધ નહીં ભરે તો ભાવફેરનો યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। ઘણા ગામોમાં વિરોધમાં દૂધ ઢોળી દેખાવો પણ કરવામાં આવ્યા છે। અરવલ્લી કિસાન સંઘ આવ્યું છે પશુપાલકોની સાથે। માલપુરમાં પશુપાલકો સાથે કિસાન સંઘની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। પશુપાલકો પર પોલીસ દમનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પશુપાલકોને ભાવફેર
તાત્કાલિક આપવા માટે માંગ કરવામાં આવી છે તો ધરપકડ કરાયેલા પશુપાલકોને છોડવાની માંગ પણ કરવામાં આવી છે। પશુપાલકોને છોડાય નહીં ત્યાં સુધી દૂધ નહીં ભરવામાં આવે તો પશુપાલકોના વિરોધમાં કોંગ્રેસ એમએલએની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડબ્રહ્મા એમએલએ તુષાર ચૌધરીની આગેવાનીમાં બેઠક થઈ રહી છે। આંદોલનને લઈને આગામી રણનીતિ પણ ઘડવામાં આવશે। સાબરકાંઠાના તાલુકા મથકે બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે। મંડળી સદસ્યો, ચેરમેન અને સેક્રેટરીની બેઠકો થઈ રહી છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં પણ બેઠક યોજાઈ। રામભાઈ સોલંકી, અરુણભાઈ પટેલની અધ્યક્ષતામાં પણ બેઠક થઈ રહી છે।